વહીવટી તંત્રની લાલ આંખ, મસ્તાની ગેંગના ભાવેશ ઝીલિયાનું ગેરકાયદે સામ્રાજ્ય જમીનદોસ્ત. ગુંડા તત્વો અને ખંડણીખોરો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી ડેમોલિશનની કામગીરીમાં મસ્તાની ગેંગના કુખ્યાત શખ્સ ભાવેશ ઝીલિયાના ગેરકાયદેસર ફાર્મહાઉસને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે. વહીવટીતંત્રએ છેલ્લા 72 કલાકથી ઓપરેશન હાથ ધરીને ભાવેશ ઝીલિયા દ્વારા ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો સફાયો કર્યો છે. ફાર્મમાં રહેલા ભવ્ય 2 માળમાં મકાન બંગલા પર તંત્રએ મોડી રાત્રે બુલડોઝર ફેરવી દીધું હતું અને સમગ્ર બાંધકામને જમીનદોસ્ત કરી દીધું હતું. ખંડણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ઊભા કરવામાં આવેલા આ આલિશાન ફાર્મહાઉસમાં તમામ બાંધકામ હવે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. સાંજે ફાર્મની અન્ય કામગીરી પૂર્ણ કર્યા બાદ રાત્રિના સમયે મુખ્ય બંગલાને તોડી પાડવાની આખરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર દબાણ કરનાર અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મિલકત ઊભી કરનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. આ ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.